ઓપરેશન કર્યા પહેલી તોય પાછું રિપોર્ટ કરાવીશ ડૉક્ટર પાસે. પછી ડૉક્ટરમાં એવું કે બેટા ઓપરેશન નથી કરવાનું કે એનો નોર્મલ આવ્યો એવું કીધું. માં આ રિપોર્ટ પડેલી છે બેડામાં ખાલી માં યાદ કરવાથી મને મનમાં એવું થઈ ગયું કે માં ત્રીજી વખત આ બૈરી ના રહે. 2 ઓપરેશન સ્થાનથી આવું છું માં. આ મારે ઘેરથી છે માં. 15 દિવસ પહેલામાં એને પેટમાં બહુ દુખાવો પડ્યો માં. તો પછી એ કે માં મને રહેવાતું નથી, મેં દવા કરાવો એમ. તો મને તાત્કાલિક પછી માં ડૉક્ટર પાસે જાય સોનોગ્રાફી કરાવી માં. તો ડૉક્ટરને કીધું માં કે એનું તાત્કાલિક ઓપરેશન કરવું પડે, એને કોથળી બગડી ગઈ છે એવું કીધું માં. એ જ દિવસથી પાછું મેં બીજા ડૉક્ટર પાસે કરાવી દીધું માં. તો એ ડૉક્ટરને બી એવું જ કીધું માં. તો મારે ઓપરેશન નથી કરાવવાનું. એને પહેલાંથી 2 ઓપરેશન કરેલા એટલે ત્રીજું કરાવ્યું એટલે આ રહે નહીં. 2 પહેલાંથી કરેલા છે માં એટલે બીજું કરાવે એટલે માણસ રહે નહીં માં. પછી માં મને વિચાર કર્યો તોય મારે ઓપરેશન નથી કરાવવાનું. હું અમૃત બાપા પાસે જઉં છું એટલે મને વિશ્વાસ છે કે ઓપરેશન નહીં કરવા દે. એના પૂટી પછી મને 20 દિવસ કાઢી નાખ્યા માં. પછી એક દિવસ રાત્રિ પાછું એને પેટમાં દુખ્યું બહુ માં. પછી મંગળવારે આ જે મંગળવારીમાં તે પછી મને વિચાર કર્યો કે હવે તો ઓપરેશન કરી જ નાખવું પડશે. કે પછી રાત્રે આ બહુ રણે પછી મને કીધું કે આપણે ત્યાં જશું અને કાલે તોય ઓપરેશન કરાવી નાખવું છે. મને આરાજ કીધી કદાચ માં અમૃત બાપાની જોગમાયા પાસે જશે કદાચ વસાવશે ને વસાવશે જેવું મને લાગે છે. ઓપરેશન ત્રીજું નથી કરવું આપણે. પછી ના પૂટી પછી માર 2 અમે અરજ કીધી. પછી માં રાતની 12 વાગ્યામાં દવાખાનામાં તમે આ જ કપડાં આ જ કાળી પસડીમાં આ બાળકીની માં તમે દવાખાનામાં એની સપને આવ્યામાં 2 બાજુ ડૉક્ટર ઊભા થમાં. પછી ના ફૂટી પછીમાં મને વિચાર કર્યો તો હવારમાં ઓપરેશન કરવાનું તો એટલે પછી મને વિચાર કર્યો કે પાછું એક વખત તોય હવારમાં ઓપરેશન કરો તો એક વખત રિપોર્ટ માર્ક કરાવી છે એમ. તો મને ઓપરેશન કર્યા પહેલી તોય પાછું રિપોર્ટ કરાવીશ ડૉક્ટર પાસે. પછી ડૉક્ટરમાં એવું કે બેટા ઓપરેશન નથી કરવાનું કે એનો નોર્મલ આવ્યો એવું કીધું. માં આ રિપોર્ટ પડેલી છે બેડામાં ખાલી માં યાદ કરવાથી મને મનમાં એવું થઈ ગયું કે માં ત્રીજી વખત આ બૈરી ના રહે. 2 ઓપરેશન કરેલા છે પહેલાં માં 10 વર્ષ પહેલાંના. એટલે ત્રીજું થાય એટલે મોણે મરી જાય માડી. એટલે પાછું ત્રીજું મારે નહીં કરવું એમ કરી માં પછી મને આવું છું 8 મહિનાથી માં બધા લઈને. તો માં અમારે કોઈ હોય તો જણાવજો માં. એટલું જ છે બાદ બીજું કોઈ નહીં. અમારે શું દુઃખ છે માં એનો અમારે કોઈ ન્યાય સમાધાન જે પણ ભક્તિ હોય એમાં અમે કરવા હું જવાબદારી લઉં છું માં. અમારા પરિવાર બધો આવ્યો છે માં. આપજો લલિત જાજી બી હાલમાં હાજર. હા જ્યોતિષ હોસ્પિટલ છે વિસનગરમાં. હા જ્યોતિષ હોસ્પિટલ જ્યોતિષ હોવા. અને બીજી વાતમાં મારા પગના તળિયા બળીને આ શરીરમાં મારા જીવડા ફરીમાં. કયા? આ મારા પગના તળિયા 15 વર્ષ થઈ ગયા માં. શું થાય તને? પગના તળિયા બળીને સોયા મારે અને પગમાં આ શરીરમાં જીવડા ફરીમાં મારે એવું હતા. બાદ એટલું જ જણાવોમાં અમારું હું દિવસે ગુણ દિવસે કોઈ ખબર નથી માં. તમે જેવું બતાવો એવું મારે કરવું છે માં. અરે હું બતાવું એટલે પાકું જ હોય. બતાવ્યું કોઈ જગ્યાએ રિપોર્ટ કઢાયા તારા? આ જીવડા રિપોર્ટ કઢાયા? ડૉક્ટર પાસે નહીં ગયો? કરાય પણ એ તો કોઈ આપતું નહીં એવું કેમાં. ભુવા પાસે ગયો તો રિપોર્ટ કઢાયા? ભુવા પાંટોમાં 1-2 વખત ગયો હતો પણ એ કે એ બધું છોડી મળ્યું મને માં. એ તો બધું અબળો બતાવે એટલે આપણે એનું મેં રાખ્યું ને મારે જ્યારે ત્યાં વિડિયા જોતી હતી મને ભુવા મૂકી દીધા માં સાઈડમાં. આ મારી પાસે મારી પાસે લડવા આવશે ભુવાઓ એમાં. યાને ધંધો બંધ કરાયો. એ વાત તો ગોગા મહારાજનો સિકોતરનો કરું છું માં. માં તમે હાસી ઓળખાણ બતાવો માં. અસલ માતા તમે બતાવો એ કરવું છે માં. એના સિવાય બીજું કોઈ નહીં કરવું માં. ઓહો રૂડો દીવો કરીને આપો માં. અસલ માતા મારે બતાવજો માં. તો ઘરે જે લઈને બેઠ્યો છે એનું શું કરું? બતાવો એ મારે કરવું છે માડી. ભોવા છોડી દીધા એમ માં. ભોવા પણ નથી જાતો. તમારા સાનિધ્યમાં ત્યાંથી નથી જાતો માં. માં બતાવે એ જ કરી તો હું. અરે જૂના દીવાનું શું કરવાનું એ પડી છે વાત. એ ભુવાને જ આપી દી પાછા મુમાં. એને બોલાવીને ભુવાને ઉપી દઈ માં તમે અસલ દીવો બતાવો એ કરી મામું. હા
મારે ભક્તિ કરવી છે દાદાજી હોય એ કરવી છે મારે જવાબદારી મોલઈમાં હા નાગણેશ્વરી ખબર પડે પડે હોવામાં પેલો દરબાર છે ને એની કુળદેવી થાય એવું મેલડી શું કર્યું ખરું માડી ખરું માં એ ખબર પડી યાર પડી માં મારે કુળદેવી નાગણેશ્વરીમાં પેલો દરબાર ઉભો ને એની કુળદેવી નાગણેશ્વરી થાય ખરું માં હા કારણ કે તું વાત કરતો હોય ને એ વાત કરતો હોય ને બેના તારમાં તાર ના મિલાવ તો બર્યું મારા તારમાં ખોટ પડે મુશ્કેલ વર્ષ પર અંદરી ગંધરફિયા મેલડી છો ઘરે જાઓ ઘરે હા માં નાગણેશ્વરી માન બેહાડજો હા માં દીવો કરજો હા માં અને પૂજા પાઠમાં ખબર પડે નિવેદમાં ખબર પડે ચોખા ચોખા પડે માં ચોખા ને શ્રીફળ ધરાવજે ખરું માં જે તારા શરીરમાં રાતના 2 થી 4 વાગ્યા સુધી જે ખણખણ કરાવે છે હા માં નહીં ઊંચી કે તો અને તારું તારું તને એવું થાય છે કે કંઈક ચઢ્યું મારા શરીરમાં એવું થાય છે હા છે માં ખરું માં નહીં પછી તું પાણી પીવા જાય ને તો તને પાણીમાં જીવડા દેખાય છે ખરું માં પણ હું તને એમ કહું સીધે નિવેદ એક ચોખાનું કે માતાજી 12 મહિને તમને ચોખાનું નિવેદ આ ધરાઈશ શ્રીફળ આલીશ પેલા ઘરે જાય એટલે નાગણેશ્વરી નો દીવો કરજે ખરું માં અને સુખડી ને શ્રીફળ ધરાવજે ખરું માં અને બરોબર 6 મહિના પછી ચોખાનું નિવેદન શ્રીફળ આવજે ખરું માં એટલે જે હેરાન થાવશો જે દવાખાના થાય છે બધું બંધ થશે ખરું માં આપણી માં આપણી જોડે નથી ને એટલે દુખી છીએ ખરું માં બાકી આપણી માં બેઠી હોય ને તો આ શંકર નડવા ના આવે એવું કહું છું કળિયુગમાં મેલડી ખરું માં ખરું માં આવ નહીં ના આવે આવ પણ આપણે શું કરીએ છીએ આપણને ગોગો નડે છે આપણે શિકોતર નડે છે આપણે એની પાછળ પડ્યા છીએ ખરું માં ગોગો બેહાડ્યો શિકોતરે બેહાડી ચૂડેલે બેહાડ ઘરની બેહાડી બહારની બેહાડી બધી બેહાડ 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 કરી નિવેજાલાલ કર્યા હા તું મોડા પડે હું ને હું તો સમયસર આવીશું અને સમયસર મળીશું દરેકને ખરું માં આ તો ઓળખો તો ઓળખાય ખરું માં હવે તમે આ તો બીજી માતાજી આવી કે ને એનો ભેમ પડે ને એટલે તને સપનું આવે ને એટલે એવું સમજે કે તારી કુળદેવી તને દર્શન દીધા ખરું માં પણ તમારા આટલા વર્ષો જૂના ગુના ભૂલ જે થઈ હતી ને એ પાછી ક્ષમા કરાઈ તમારી માને મનાઈ તમારી માને કીધું કે તારા દીકરા તારા સન તું એની છો ખરું માં તમારી માં હજારો લાખો ને કરોડો વર્ષ જૂની હોય ને એટલે માં એટલે તમારી માં જ કહેવાય મેં તને કોઈ બીજી માતા બતાવી નથી હું તારી કુળદેવીનો જ ઉલ્લેખ કરું છું તારી કુળદેવી નથી પૂજાતી તારી નાગણેશ્વરીનો દીવો નથી મળતો તારી કુળદેવીનો ઠેકાણું નહીં પડતો એને સંતોષ નહીં થતો એટલા જ દુઃખી છો ખરું માં ઊંઘ આવતી નથી નહીં આપતું માં અને 15 દાડા થાય એટલે 2 દવાખાને ફરવા પડે કે ના ફરવા પડે ફરવા પડે. અરે જેને મારા આટા માર્યા છે ને કળિયુગમાં આટા ના મારવા પડે એમ ખરું મેળવી માં. છો. એટલે કોઈ કરી નથી નાખ્યો જે દીવા લઈને બેઠ્યો છે ને માં તમારી નથી એ દેવ તમારા નથી ખરું માં એટલે માનો કે તમે ગોગા મહારાજનો દીવો કર્યો કે શિકોતરનો દીવો કર્યો ઘરના કર્યા કે બહારના કર્યા દીવા ઘરના દેવના કર્યા કે બહારના કર્યા જો તમારી શિકોતર માન તમારા પૂર્વજ દાદાનું તમારા ઘરમાં દુઃખ હોત તો તમારે દુઃખ પડે ખરી નહીં પડે સારું થઈ જાય ને સારું થઈ જાય માં આપણી પાસે કોઈ 10 રૂપિયા માંગતું હોય ને આપણે 10 રૂપિયા આપી દઈએ તો આપણા જીવનમાં દુઃખ પડે નહીં પડે પેલો માંગવા આવે આપણે 10 રૂપિયા આપી દઈએ એટલે આવે નહીં એવી રીતે જ્યાં સુધી સાચા દીવાની ઓળખ નહીં થાય તમારી માને સાચો દીવો નહીં મળે તમારી માં પૂજાતી નહીં થાય ને તમારી માને સંતોષ નહીં થાય ને ત્યાં સુધી તમારે ફરવું પડશે એટલે મેં કીધું કે મને કોઈ કશું આલી કે હું આલવા આવીશું કે તમારી કુળદેવી આલી છે ખરું અને માં જો આભળ તારી કુળદેવી તને દર્શન દે ને તો તારથી થાય ને તો 12 થી 4 નું ભજન કરજે ખરું. આ કળિયુગમાં રૂપિયા મૂકીને તો બધા જવાના છે ગાડી ને બંગલા ને ધન ને દોલત બધું મૂકીને જાય છે પણ કળિયુગમાં કહેવું જોઈએ કે નાગણેશ્વરી માની મારા દાદાએ સેવા ને પૂજા કરી હતી અને એની ભક્તિની માં મારા ઘરે આજે હોનાના દીવા બેઠી છે એ બા થવું જોઈએ કે ના થવું જોઈએ ખરું માં થવું જોઈએ એમ કરવા જઉં છું હું બહુ સમજાવવાની કોશિશ કરું છું બહુ મારો બહુ પ્રયત્ન છે કે તમારી રિહાઈ ગયેલી છે એને મનાઈને આપું તમને તમે એની સેવા કરો એના કીધેરો જીવનમાં થોડું દુઃખ પડશે થોડું મોડું થશે થોડું વાગશે થોડું લોહી નીકળશે પણ કદાચ પાટો બાંધવાનો આવશે અને ખોડામાં રમાડવાનો આવશે ને તો આપણી માં આવશે 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 ને આવશે ખરું માં